Hello, welcome back to Pokar Academy. It's a very fourth part for the PG set 2018 paper solution. Okay, so let's start without wasting your time. The question is, a well graded sand should have. Okay, so તમને ખાલી વેલ ગ્રેડેડ સાઇન પૂછી છે, પરંતુ હું તમને એના રિલેટેડ જે બી ટર્મ છે એની વાત કરી દઉં. લેટ સૌથી પહેલા યુનિફોર્મિટી કોફિશિયન્ટની વાત કરીએ તો એનું ઇક્વેશન છે D60/D10. તમને એ ઇક્વેશન ઉપરથી કોઈ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. એવી જ રીતે કોફિશિયન્ટ ઓફ કર્વેચર દેટ ઇઝ D30² / D60 એન્ડ મલ્ટીપ્લાય વિથ D10. તો આ રિલેશન પણ પૂછી શકે છે. હવે વાત કરી લઈએ સીયુ માટે વાત કરીએ તો સીયુ અગર તમારી લાઇઝ કરે છે 1 to 2, યાદ રાખજો 1 to 2, તો એને કહેવાય છે યુનિફોર્મ. ઓકે, યુનિફોર્મલી. સો વેરી ફર્સ્ટ યુનિફોર્મલી કહેવાય સીયુ અગર 1 to 2 હોય છે. તો અગર સીયુ મોર દેન 4 છે ઓર ઇક્વલ ટુ 4 ઓર મોર, દેન એને કહેવાય છે વેલ ગ્રેડેડ ગ્રેવેલ. સિમિલરલી અગર CU ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 6 છે તો એને કહેવાય છે વેલ ગ્રેડેડ સેન્ડ. તો આ થઈ ગઈ વાત કોની? CU ની, મતલબ યુનિફોર્મની કોફિશિયન્ટ. એવી જ રીતે અગર કોફિશિયન્ટ ઓફ કર્વેચરની વાત કરીએ તો અગર CC ની વેલ્યુ CC ઇઝ 1 છે તો એને કહેવાય છે યુનિફોર્મલી. અને 1 to 3 છે અગર વેલ્યુ, CC ની વેલ્યુ 1 to 3 છે તો એને કહેવાય છે વેલ ગ્રેડેડ સોઇલ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને આ ઉપરાંત હજી એક ટર્મિનોલોજી છે જે તમને પૂછી શકાય છે, અને એ છે એક રિલેશન જેના ઉપરથી ગેટ તેમજ જીપીએસસી ની અંદર પણ એક વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તમને CC અને CU ની વેલ્યુ આપેલી હશે, તમને પૂછેલું હશે D30/D10 નો રેશિયો. તો વોટ યુ કેન ડુ, CC ઇન્ટુ CU તમને જે મલ્ટીપ્લાય કરી દેવાના. લેટ સપોઝ CC 1 આપ્યો છે અને CU 4 આપ્યો છે, 1 into 4 દેટ ઇઝ 4, અને રેશિયો પૂછો D30/D10 તો તમારે સ્ક્વેર રૂટ ઓફ 4 કાઢી દેવાનો, એટલે D30/D10 તમને મળી જશે 2. તો આ રીતે પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ક્વેશ્ચનનો ખાલી કોઈ પણ વખતે તમને ક્વેશ્ચન ખાલી યાદ કરી જશો એનાથી કામ નહીં થાય, પણ ક્વેશ્ચનના રિલેટેડ તમારે જે પણ ટર્મિનોલોજી આવતા હોય એ યાદ કરી લેશો તો ક્યાંક ને ક્યાંક તમારું કામ થઈ જશે. હવે તમને પૂછ્યું છે વેલ ગ્રેડેડ સેન્ડની વાત. તો ઇક્વેશન તમારું વેલ ગ્રેડેડ સેન્ડની અંદર જોઈએ તો CU ની વેલ્યુ કેટલી છે? ગ્રેટર દેન ઇક્વલ ટુ 6. તો ક્વેશ્ચનનો આન્સર તમારો આવશે D. D ઇઝ ધી કરેક્ટ ઓપ્શન ફોર ગિવન ક્વેશ્ચન. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ the width of the broad gauge rails. તો તમને બ્રોડ ગેજ સાથે બધી વાત કરી દઈએ. બ્રોડ ગેજની વિડ્થ હોય છે 1.766 મીટર. ઓકે, સ્ટાન્ડર્ડ ગેજ જે જનરલી આપણે 1.435 મીટર હોય છે. મીટર ગેજ તમારો હોય છે એક્ઝેક્ટલી 1 મીટર, એટલે જ એને આપણે શું કહીએ છીએ મીટર ગેજ. અને લાસ્ટમાં બહુ ઓછો યુઝ થાય છે હિલી એરિયાની અંદર જે યુઝ થાય છે નેરો ગેજ 0.762 મીટર. ઓકે, તો આ ચારમાંથી તમને કોઈ પણ પૂછી શકે છે. અત્યારે તમને પૂછવામાં આવ્યું છે બ્રોડ ગેજ, તો બ્રોડ ગેજ માટે આન્સર તમારો હોવો જોઈએ બ્રોડ ગેજ 1.676 મીટર. સો દેટ ઇઝ ધી C ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટુ પ્રાઇમરી એર પોલ્યુશન ઓર પોલ્યુટન્ટ આર. તો યાદ રાખીએ જનરલી એને PAP તરીકે પણ નોટેડ કરે છે, પ્રાઇમરી એર પોલ્યુશન તરીકે. તો જનરલી કોને કન્સિડર કરવામાં આવે છે? જે એમિટેડ ડાયરેક્ટલી ઇન્ટુ ધી એર, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, દેન કાર્બન મોનોક્સાઇડ પણ આવી શકે છે, લીડ પણ હોઈ શકે છે. તો અત્યારે જે ઓપ્શન્સ આપેલા છે એની અંદર આપણે જોવા જઈએ તો કયો ઓપ્શન સાચો પડે એવો છે? તો એ છે ઓઝોન. તો આવે નહીં એટલે B ને D તો તમારા કેન્સલ થઈ ગયા. તો ઓપ્શન છે A અને B. તો
ઓક્સાઇડની વાત છે, પરંતુ સાથે સાથે ત્યાં બીજું એક નામ આપ્યું છે જે આપણે કન્સિડરેશનમાં નથી, હાઇડ્રોકાર્બન અને સલ્ફર ઓક્સાઇડ. તો આન્સર છે તમારો એ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી PAP, that is the primary air pollutant. The next question is, CBR value of a subgrade soil is 5% if 4100 kg wheel load and tire pressure is 6 kg per centimeter square. Thickness of pavement required will be as per the US Corps formula. તો સૌપ્રથમ તો તમને જે ફોર્મ્યુલા છે યાદ હોવી જોઈએ ફોર ધી થિકનેસ. લેટ્સ T equal to square root of P, that is multiplied with 1.75 CBR minus 1 by P into pi raised to 1 by 2, where this P is your load and this small p is pressure. Okay, so let તમને જે P આપવામાં આવ્યો છે that is 4100, so let T equal to square root of 4100 into 1.75 divided by CBR is given as CBR is 5, that you have to taken in percentage only. Okay, so P is 6 into pi raised to power 1 by 2, and by solving this you can find the value of T is 35.5 centimeter. So this is the answer, but what you have to remember, this thickness value or say equation of the thickness for the pavement. Okay, next question is, which of the following is portable and very accurate hand equipment mainly used for the measuring angle for the from a boat in hydrographic survey? તમને જે પણ નામ આપ્યા છે, સાઉન્ડિંગ રોડ છે, સાઉન્ડિંગ લીડ છે, લીડ લાઇન છે અથવા તો સેક્સટેન, એ બધા યુઝ થાય છે હાઇડ્રોગ્રાફિક સર્વેની અંદર. પહેલી વસ્તુ તો એ છે. હવે જે આ જે ત્રણ ઓપ્શન છે, સાઉન્ડિંગ રોડ છે, સાઉન્ડિંગ લીડ છે અને લીડ ટાઈમ, એની અંદર કરતા શું હોય છે એ વાત પહેલા કહી દઉં, પછી આપણે જે આન્સર છે એના તરફ જઈએ. તો એની અંદર એવું છે, લેટ સપોઝ આ આખો મારી પાસે સી છે, તો લેટ સપોઝ અહીંયા મારી પાસે પ્લેસ છે, ત્યાંથી હું શું કરું છું, એક રોડ આવી રીતે ઇન્સર્ટ કરું છું અને ત્યાંથી આપણે શું જનરલી માપી શકતા હોઈએ છીએ, ડેપ્થ ઓફ ધી યોર સી. ડેપ્થ હતો એની કોઈ પણ પ્રોપર્ટી ફાઇન્ડ કરવી છે તો એ જનરલી એનાથી આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ, પરંતુ એ જનરલી બેઝ હોય છે તમારા વેવ્સ ફંક્શન ઉપરથી. પરંતુ એ વેવ્સ ફંક્શન એવરી ટાઈમ બદલાતા રહે છે. ઇટ ઇઝ નોટ એક્યુરેટ એવરી ટાઈમ કે એ સાચું મળે એવું જરૂર નથી. બટ ઇનિશિયલ સ્ટેજમાં 1970ની અરાઉન્ડ આ બધી મેથડ્સ યુઝ ખાસ કરતા હતા. પરંતુ અત્યારે જે નોર્મલી એંગ્યુલર મેઝરમેન્ટ માટે જે વાત કરીએ છીએ એ કરીએ છીએ આપણે સેક્સટેનથી. હવે વાત કરીએ એની, તો એમાં કેવી રીતે હોય છે કે લેટ સપોઝ એક બોટ અહીંયા છે, એક બોટ અહીંયા છે, તો હવે આ બોટથી અહીંયાથી મેઝર કરશે એંગલ અને આ બે શું કરશે, રેસ પાસ કરશે એન્ડ ધેન દે મેઝર ધી એંગલ. સો તો આન્સર ઇઝ સેક્સટેન, બટ કઈ રીતે મેઝર કરે છે એ પણ મેં તમને જણાવી દીધું. તો ક્વેશ્ચનનો આન્સર છે તમારો ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, delta is the angle of deflection of a simply curve of a radius r, then the length of tangent. યાદ રાખજો, અહીંયા લેન્થ ઓફ ટેન્જન્ટ પાછળથી ચેન્જ કરાયેલું હતું, લેન્થ ઓફ કર્વની વાત પૂછી છે. લેન્થ ઓફ કર્વ ઓફ આ કર્વ વિલ બી, લેન્થ પૂછી છે અને લેન્થ માટે તમારો જે આન્સર આવવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક કયો હોય છે, પાઈ આર ડેલ્ટા અપોન 180 ડિગ્રી. ક્લિયર? બીજું કંઈ નથી. ઇટ ઇઝ જસ્ટ કોઈ પણ લેન્થ ઓફ કર્વ છે, લેન્થ છે કોઈ પણ લેન્થ થીટા સાથે, તો લેન્થ શું થાય, આર ઇન્ટુ થીટા થાય. બટ આપણે થીટા જે જોઈએ છે ઇન ટર્મ્સ ઓફ રેડિયન જોઈએ છે, એટલે આપણે શું કરીએ છીએ, થીટાને પાઈ બાય 180 ઇન્ટુ થીટા કરી દઈએ છીએ અને થીટા તરીકે અત્યારે તમને શું આપ્યું છે, ડેલ્ટા. સો જસ્ટ પુટ ધી ડેલ્ટા. સો ઇટ ઇઝ નથિંગ બટ પાઈ આર ડેલ્ટા ડિવાઇડ બાય 180. સો ક્વેશ્ચનનો આન્સર છે તમારો એ ઇઝ ધી સોરી એ નહીં પણ બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ યુનિટ ઓફ ધી એરિયા ઓફ હાઇડ્રોગ્રાફ મે બી. હવે યુનિટ સોરી જે હાઇડ્રોગ્રાફ છે, હાઇડ્રોગ્રાફ જનરલી ક્યુ વર્સિસ ટાઈમ હોય છે.
તો ક્યુની આપણે વાત કરીએ. ક્યુ છે એ હંમેશા મીટર ક્યુબ પર અવર અથવા તો સેકન્ડ હોય છે અને ટાઈમ છે એ પણ તમારું અવર. તો મલ્ટિપ્લિકેશન કરી, કારણ કે તમને પૂછ્યું છે, યાદ રાખજો, એરિયા ઓફ હાઇડ્રોગ્રાફ પૂછ્યું છે. સો એરિયા માટે શું કરશું? મલ્ટીપ્લાય એ અવર કેન્સલ આઉટ, તો આન્સર છે તમારો મીટર ક્યુબ. તો મીટર ક્યુબ ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન એન્ડ ધેટ ઇઝ cubic meter. So 38 નો આન્સર છે ડી. ડી ઇઝ ધી આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇન અ ગ્રેવિટી ડેમ મેઇનલી ઓવરટર્નિંગ ફોર્સ. હવે સૌથી પહેલાં તો સમજી લઈએ, કોઈ પણ ડેમ છે અથવા તો રિટેનિંગ વોલ છે, બેમાં ગમે અગર ડેમ છે તો લેટ સપોઝ તમારું જે પ્રેશર વેલ્યુ છે અથવા તો જે પ્રેશર ફોર્સ છે એ હશે તમારો હોરિઝોન્ટલ, અને જે વર્ટિકલ ફોર્સ છે એ તમારો ક્યાંક ને ક્યાંક આવશે ફ્રિક્શન, ફ્રિક્શન શું, વેઇટ ઓફ ધી સ્ટ્રક્ચર. ઓકે, વેઇટ ઓફ ધી સ્ટ્રક્ચર. અને પ્રેશર ફોર્સની સામે જે રેઝિસ્ટન્સ હશે, રેઝિસ્ટન્સ ફોર ધી સ્લાઇડિંગ માટે જે રેઝિસ્ટન્સ હશે એ હંમેશા કેવો હશે? ફ્રિક્શન ફોર્સ. યાદ રાખજો. એટલે તમને જો રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ધી સ્લાઇડિંગ પૂછ્યો છે તો ફ્રિક્શન આવશે. અને જો ઓવરટર્નિંગ માટે વાત કરીએ, ઓવરટર્નિંગનું કારણ પૂછ્યું છે, ઓવરટર્નિંગ કોના કારણે થાય છે? તો ઓવરટર્નિંગ થશે કોના કારણે? લેટ સપોઝ અહીંયાથી ફોર્સ આવે છે તો ઓવરટર્નિંગ થવાની ચાન્સીસ ક્યારે થશે? જ્યારે તમારો પ્રેશર ફોર્સ હાઈ હશે. તો પ્રેશર ફોર્સ ઇઝ ધી રીઝન ફોર ધી ઓવરટર્નિંગ. ઓકે, સો પ્રેશર ફોર્સ ઇઝ યોર આન્સર. પ્રેશર ફોર્સ ઇઝ યોર આન્સર ફોર ધી ક્વેશ્ચન ગિવન. તો હવે એના રિલેટેડ શું પૂછ્યું છે જોઈ લઈએ. અપલીડ પ્રેશર, નો. વિન્ડ પ્રેશર, નો. વોટર પ્રેશર, યસ. ધ વોટર પ્રેશર ઇઝ ધી કરેક્ટ આન્સર. સો સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. Now next is average BOD of 5 day. 5 નો મતલબ થાય 5 day of domestic sewage is. હવે જનરલી જે તમારે આંકડો યાદ રાખવાનો છે, એમાં કંઈ પણ ચેન્જીસ કરી શકાશે નહીં. આપણે થિયોરિટિકલ ક્વેશ્ચન છે. 0.08 kg પર પર્સન પર ડે જનરલી આપણે મેઝર કરતા હોઈએ છીએ, પર પર્સન પર ડે, દેટ ઇઝ ઇન કેજી. યાદ રાખજો, તમને કેજીના ગ્રામ અથવા તો કોઈ પણ રીતે પૂછી શકે છે. કેજીની અંદર તમારો જવાબ હોવો જોઈએ 5 days BOD, એવરેજ BOD છે એ હોવો જોઈએ 0.08 kg પર પર્સન પર ડે. તો તમારો આન્સર છે ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. 0.08 ઇઝ ધી કરેક્ટ આન્સર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 1 હેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1 હેક્ટર. હવે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, મીટર સ્ક્વેર માટે કેટલા થાય? તો 10⁴ મીટર સ્ક્વેર. હવે તમને શેનામાં પૂછ્યા છે? મીટર સ્ક્વેરમાં જ પૂછ્યા છે. વેરી ગુડ. તો કોઈ પ્રશ્ન જ નથી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ જલ્દી. ધ ડિફરન્સ બિટવીન ફેસ લેફ્ટ એન્ડ ફેસ રાઇટ ઓબ્ઝર્વેશન ઓફ અ થિયોરલાઇટ ઇઝ 2 seconds ઓર સે 2 minutes. ધ એરર વિલ બી. હવે યાદ રાખવાનું છે, જે પણ ડિફરન્સ છે એના ડિવાઈડ બાય તમારે 2 કરવાના છે. એરર માટે તમારે ખાલી આટલું જ કામ કરવાનું છે. કોઈ પણ એરર પૂછી છે, જ્યારે પણ લેફ્ટ અને રાઇટ ફેસની વાત કરી હોય ત્યારે ડિફરન્સ જે આવે છે એના ડિવાઈડ બાય 2 કરી દેવાના. તો ડિવાઈડ બાય 2, ધ આન્સર ઇઝ 1. That will be a B is the correct answer for the given question. Next question is the line of collimation of a theodolite must be perpendicular to. હવે યાદ રાખો, એટલી વસ્તુ યાદ રાખવાની છે, it must be horizontal. ઓકે, પેરેલલ જરૂર નથી કે પેરેલલ હોય તમારે હોરિઝોન્ટલ એક્સિસ સાથે, બટ ઇટ મસ્ટ બી ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન. સો તમે બાકીના ઓપ્શન્સ જોઈ લો. એ ઇઝ હોરિઝોન્ટલ એક્સિસ, બી ઇઝ એક્સિસ ઓફ ધી પ્લેટ લેવલ. એક્સિસ ઓફ પ્લેટ લેવલ એટલે કે 8 હોવી જોઈએ. ડી ઓપ્શન જોઈ લો, એક્સિસ ઓફ અલ્ટિટ્યુડ બબલ, એ પણ તમારી આ ટાઈપની જ હોય છે. તો ઓપ્શન 1, ઓપ્શન એ, ઓપ્શન બી એન્ડ ઓપ્શન ડી તમારે ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર. દેટ ઇઝ ધી વર્ટિકલ એક્સિસ. તમને કારણ કે પરપેન્ડિક્યુલર પૂછ્યું છે એટલે ઓપ્શન તમારી માટે રેડી જ આપેલો છે. તો ક્વેશ્ચનનો આન્સર છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇન કેસ ઓફ અ રોડ કર્વ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ટુ ધી ટેન્જન્ટ પોઈન્ટ ઇઝ કોલ્ડ. સૌથી પહેલાં તમને પૂછ્યું છે કોઈ પણ કર્વ છે તો હું તમને બતાવું કે તમારો ઇન્ટરસેક્શન પોઈન્ટ ઇઝ વોટ. ધીસ ઇઝ યોર ઇન્ટરસેક્શન પોઈન્ટ. જે બે ટેન્જન્ટને જોઈન કરી છે દેટ ઇઝ ઇન્ટરસેક્શન પોઈન્ટ. ધીસ ઇઝ યોર ઇન્ટરસેક્શન પોઈન્ટ. અને આને કહેવાય આપણે ટેન્જન્ટ પોઈન્ટ. સો ધ લેન્થ બિટવીન these two is nothing but the tangent length.
સો તમને પૂછ્યું છે એ એનો આન્સર છે ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી given question. Now next question is, n is the number of sides in a closed towers by including angle. The sum of the measured angle, interior angle should be equal to. કોઈ પણ એક તમારો ક્લોઝ ટાવર્સ છે કંઈક આ ટાઈપનું અને ઇન્ક્લુડિંગ એંગલ એટલે કે આ ટાઈપના, આ બધાનો આન્સર એટલે કે ટોટલ સમેશન હંમેશા કેટલું થવું જોઈએ? 2n-4 into 90. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ ટ્રાયંગલ છે તો 180 થવો જોઈએ, આપણે યાદ જ છે. તો n ઇક્વલ ટુ લેટ સપોઝ 3 પુટ કર્યા, 2 into 3 that is 6 - 4 into 90, that is 2 into 90, that will be 180. Okay, so the question no answer છે 2n-4 into 90. The next question is, speed of 5 meter per second is equivalent to, you have to convert in kilometer per hour. So 10⁻³ that is kilometer. Now per hour, so 1 minute that will be 60, and once again 60 for the hour. So it will be a 18 kilometer per hour. So this is the equivalent of 5. So the answer of given question is B. B is the correct option for the given question. Next question is, the shape of the stop sign as per the ISC. Stop sign will be look like this. So it is a octagonal. So the correct answer is D for the given question. Next question is, which of the following lead to a systematic error? The systematic error નો મતલબ તમારે ખબર હોવો જોઈએ. સિસ્ટમેટિક એરર મતલબ શું? કન્ટિન્યુ તમારી જે એરર છે એ ફોલો થતી હોય. મતલબ કે અગર એક જગ્યાએ ભૂલ કરી છે, દેટ વિલ બી રિફ્લેક્ટ એટ સેકન્ડ ટાઈમ. જનરલી ઇટ ઇઝ ડ્યુ ટુ ધી મટીરિયલ ઓર સે ઇન્સ્ટ્રુમેન્ટ. જે પણ મટીરિયલની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યું છે એના કારણે, યા ખુદ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક એરર છે. ડ્યુ ટુ ધી ઇન્સ્ટ્રુમેન્ટ એરર જનરલી આપણે એને નામ શું આપી દઈએ? સિસ્ટમેટિક એરર. સો કરેક્ટ આન્સર તમારો હોવો જોઈએ જેમની અંદર ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી હોય. મિસ્ટેક ઇન રીડિંગ તો ના, એ પર્સનલ એરર છે. બેડ રેઝનિંગ એ પણ નથી. સી રોંગ લેન્થ ઓફ ચેઇન, તો રોંગ લેન્થ ઓફ ચેઇન કારણ કે શું થઈ ગયું? તમારી ઇન્સ્ટ્રુમેન્ટલ એરર થઈ ગઈ. દેટ ઇઝ નથિંગ ફોર ધી સિસ્ટમેટિક એરર. સો ક્વેશ્ચન નંબર જે પણ છે એનો આન્સર તમારો શું હોવો જોઈએ? સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. Next question is, the next question is, aeration of water is done to remove. તો એરિએશન જનરલી આપણે કરવામાં આવે છે ટુ રિમૂવ ધી ઓડર. સો ધી ક્વેશ્ચનનો આન્સર બનશે તમારો ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિનિમમ ડિઝોલ્વડ ઓક્સિજન prescribed for a river stream to avoid the fish kill is. તો જે ફિશને મિનિમમ આપણે ડિઝોલ્વ ઓક્સિજન જોઈએ છે એ મિનિમમ કેટલો હોય છે જેથી કરીને એ અને મળતો રહે, જેથી કરીને એમ એ મતલબ પોતાનું મૃત્યુ એમનું ન થાય એના માટે મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે એ છે 2 ppm પાર્ટ્સ પર મિલિયન. 2 ppm is the correct answer. So A is option correct for the given question. Now next is, Dickens formula for high flood estimate is useful only for the catchment in. કયા રિજનની અંદર કામ આવે છે? તો નોર્થન ઇન્ડિયાની અંદર કામ આવે છે. એનો મતલબ છે ક્વેશ્ચનનો આન્સર આવશે તમારો સી. જ્યારે પણ વાત આવે ડિકન્સ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ડિકન્સ ફોર્મ્યુલા કોના માટે કામ આવશે? તો નોર્થન ઇન્ડિયા. તમારે યાદ રાખવું હોય તો દિલ્હી, અને દિલ્હી ક્યાં આવ્યું છે? નોર્થ ઇન્ડિયાની અંદર. તો દિલ્હી નોર્થ ઇન્ડિયા તરીકે તમે યાદ રાખી શકો છો ડીકન અને નોર્થ ઇન્ડિયા માટે. ક્લિયર?